અરે મનિયા ભાઈ કેમ ઉદાસ લાગો છો? અરે યાર આ ધંધાનો પેલો દી આમ મોજમાં રહ્યો. અરે કમા શું કેવું યાર, મેગીની દુકાન તો કરી નાખી પણ નથી વેચી હવારની એકેય મેગી કે નથી લેવા આવ્યું કોઈ કોઈના ભેગી. અરે મનિયા ભાઈ ધંધો એમને નો હાલે, દુનિયાને દેખાડવું પડે, ઇન્સ્ટાગ્રામમાં પ્રમોટ કરવા પડે. તમે ઓલા નથી ઓળખતા? ઓલાને ઈ કોણ? મુકેશ તાલપત્રી. એક દી બોલાવો, ધંધાને પ્રમોટ કરી નાખો એનાથી ફેર પડશે. અને પછી જોજો ધંધામાં તો લાઈન લાગશે. હાલો મુકેશભાઈ તાલપત્રી? હા બોલો ને મારા ગલુડિયા. ગલુડિયા? હું ગલુડિયો નથી ભાઈ, હું મન્યો મેગી વાળો બોલું ભાઈ. મારે મારી દુકાનનું પ્રમોશન કરાવવું છે, આજે પેલો દી છે, ગ્રાહક જોઈએ ભાઈ. આજે અરે ગ્રાહકની લાઈન લગાડી દો, લાઈન 15,000 તૈયાર રાખો, આવું જ છું. 15,000? ભાઈ 15 નું તો ઇન્વેસ્ટમેન્ટ નથી. હું મેગી ની બોલ્યો, મેંગો નહીં મેગી. અચ્છા એ વાત સાચી, મેગીમાં તો શું હોય, કાંઈ વાંધો નહીં, છેલ્લા 10,000 રૂપિયા બસ. 10,000 એટલા બધા નથી યાર, આ 25 ની મેગીમાં શું વર્ષે? તમારે નહીં મારા નહીં 2500 રાખો ભાઈ. 2500 માં હાલો આવું, બીજું શું નવરો છું. A few moments later. આ મુકેશભાઈ અમારા ગરીબ ખાનામાં તમારું બહુ નામ સાંભળ્યું હોય યાર. તો ને તમારો હા. કઈ પ્રમોટ કરી દો. મેગી ટેસ્ટ કરાવું, આપણી એક નંબર બનાવે. એ સારી જોઈ, હું આચળ કુચળ બહારનું નથી ખાતો. તમે ચાલો તમારું ચાલુ રાખો, હું મારું કામ ચાલુ કરું. ઓકે ચાલ ભાઈ આવતો રહે. હા તો મારા ગલુડિયા, આજે હું આવ્યો છું મનિયાભાઈ ની મેગી સેન્ટરે, જ્યાં મુઠ્ઠા ભરી ભરીને ચીઝ નાખે ખાલી 25 રૂપિયામાં. અને આવી મેગી તો હું તમને લખીને દઉં, રાજકોટ તો ઠીક, ગુજરાતમાં તો ઠીક, જ્યાં મેગીની કંપની છે ન્યાય આવી નહીં બનતી હોય. જો ભાઈ તમારે આવી ખાવી હોય મેગી તો લેતા આવો ઘરેથી કોકને મેગી. The next day. હલો હાલો તાલપત્રી ભાઈ, બોલો. મેં તમારો મેગી વાળો વિડીયો જોયો. આ મેચ બનાવ્યો હતો ને 10,000, 1000, છેલ્લા 9,000, 1200, છેલ્લા 5,000. છેલ્લા 1500. હાલો આવું છું. ઓકે આવો આવો. સબસ્ક્રાઇબ કરો.